તો મિત્રો હવે છે આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એના વિશે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. પ્રાથમિક પ્રવૃત્તિઓમાં આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રો, આર્થિક રીતે કેવા કીધા છે આગળ આપણે જોઈએ તો વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો, બરાબર. તો એમાં આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે, બરાબર. જો જે દેશો વિકસિત છે ને તે દેશોમાં પ્રાથમિક પ્રવૃત્તિ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. એ લોકો દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક પ્રવૃત્તિઓ છે એમાં વધારે રોકાયેલા છે. વિકસિત દેશોના જે વ્યક્તિઓ લોકો છે એની વાત છે, બરાબર. જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે જ્યારે વિકાસશીલ દેશો છે એટલે કે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એ દેશો એવા છે જે વિકાસશીલ દેશો છે જ્યાં માનવ શ્રમને વધારે મહત્વ આપવામાં આવે છે, બરાબર. એટલે એવું માનવામાં આવે છે કે એ લોકો પ્રાથમિક પ્રવૃત્તિ હારે વધારે સંકળાયેલા છે અને ખાસ કરી એનો જે વ્યવસાય છે એ ખેતી અને પશુપાલન રહેશે. તો એમાં કેનો સમાવેશ થાય તો કે પ્રાણીઓ અને માછલાઓનો શિકાર કરવો, બરાબર. પ્રાથમિક પ્રવૃત્તિમાં આગળ આપણે જોયું હતું કે એમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે, કઈ કઈ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થાય છે. તો પ્રાણીઓ તથા માછલાઓનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્રિત કરવી, બરાબર. એમાં વન્ય પેદાશો છે એકત્રિત કરવી, ભેગી કરવી, પછી એનું વેચાણ કરવું, મધ છે, ગુંદ છે, લાકડું છે, બરાબર. પશુપાલન કરવું, પછી પશુઓનું દૂધ, માખણ બનાવવામાં આવે, ઘી વેચવામાં આવે, બરાબર છે. પછી પશુઓને એનું માંસ વેચવામાં આવે. અને ખેત પ્રવૃત્તિ એ છે એ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં એનો સમાવેશ કરવામાં આવે છે. પછી શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિઓ. આદિયુગમાં પૃથ્વી પરના બધા જ માનવો શિકારી અને સંગ્રાહક તરીકે જીવતા હતા. આદિયુગમાં જ્યારથી માનવી છે એ આદિયુગમાં જ્યારે પોતાનું જીવન જીવતો હતો ત્યારે તમામ જે વ્યક્તિઓ છે એ શિકારી અને સંગ્રાહક હતા. શિકાર કરી અને અમુક સમય માટે છે એના શિકારનો સંગ્રહ કરી રાખે, જ્યારે આગળના દિવસોમાં છે ખાવા માટે કામ લાગે. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા. હવે આ પ્રકારની જ્યારે અર્થવ્યવસ્થા હતી ત્યારે લોકો ભોજન મેળવવા માટે છે એ એક સ્થાનેથી બીજા સ્થાને છે પોતાનું ભટકતું જીવન ગુજારતા હતા. નાના સમૂહમાં રહેતા હતા. તો શિકાર કરવા માટે એકબીજાની આવશ્યકતા રહેતી હતી, એટલા માટે છે એ નાના સમૂહમાં છે એ પોતે વસવાટ કરતા હતા. તેમની પાસે પોતાની કોઈ જ સંપત્તિ ન હતી. એ લોકો પાસે પોતાની કોઈ જ પણ પ્રકારની સ્થાયી સંપત્તિ હતી નહીં. પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતા હતા. જેને એ લોકો છે શિકાર કેવા હથિયારોથી કરતા હતા? ત્યારે કોઈ આધુનિક હથિયારો ન હતા, તો શિકાર કરવા માટે છે એ પથ્થરમાંથી જે હથિયારો બનાવવામાં આવતા હતા એનો ઉપયોગ કરતા હતા. વલ્કલના વસ્ત્રો પહેરતા. વલ્કલના એટલે જે વૃક્ષો છે એના પાંદડા અને છાલના વૃક્ષો પહેરતા. જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા. જંગલમાંથી જે સ્થાનિક સામગ્રી મળે એમાંથી છે એ પોતાનું રહેઠાણ બનાવતા હતા. સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હતા. હવે જે લોકો જંગલ વિસ્તારમાં ન રહેતા, એ જે લોકો સમુદ્ર કિનારે વસવાટ કરતા હતા, એ લોકો સમુદ્રમાંથી જે વસ્તુઓ મળતી એટલે કે માછલાઓ છે અથવા બીજા કોઈ જીવો છે એ પોતાનું ભરણ પોષણ કરતા હતા, બરાબર. એટલે ત્યાં એ સમુદ્રના જીવોનો શિકાર કરી અને પોતાનું ભરણ પોષણ છે એ કરતા હતા. ઉષ્ણકટિબંધના નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા. જો ઉષ્ણકટિબંધમાં જે લોકો નિવાસ કરતા હતા, ઉષ્ણકટિબંધના જે નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા, બરાબર. ઉષ્ણકટિબંધ આવે, સમશીતોષ્ણ કટિબંધ આવે અને શીત કટિબંધ આવે. ઉષ્ણકટિબંધ છે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે. સમશીતોષ્ણ કટિબંધ છે ત્યાં ત્રણેય ઋતુ અનુભવાય છે. અને જે શીત કટિબંધ છે ત્યાં સંપૂર્ણ ઠંડી પડે છે, ત્યાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી. એટલે 3 પ્રકારના કટિબંધ થયા: ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ, બરાબર. એ 3 જેમ ઉત્તરમાં હોય એ જ રીતે 3 દક્ષિણમાં હોય, બરાબર છે. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જીવન જીવતા હતા, બરાબર. એ લોકો છે કઈ પરિસ્થિતિમાં જીવન જીવતા હતા? તો કે ફક્ત ને ફક્ત પ્રાકૃતિક પરિસ્થિતિમાં જે લોકો છે એ પોતાનું જીવન જીવતા.
પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વાશ્રયી અવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા. એ લોકોની જીવનશૈલી એવી હતી કે એ લોકો પ્રકૃતિની જે અવસ્થા છે એમાં અથવા પ્રાકૃતિક પર્યાવરણમાં છે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા ન હતા. સ્વાશ્રય એટલે કે પોતાની રીતે અને કુદરતની હારે મળીને પોતાનું જીવન છે મિત્રો વ્યતીત કરતા હતા. વર્તમાનમાં હાલમાં આ લોકો ક્યાં વસવાટ કરે છે? તો કે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જોવા મળે છે. આ વિસ્તારોમાં મર્યાદિત ભાગોમાં છે એ લોકો જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન, અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયાના સેમાંગ લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. મિત્રો, પ્રશ્ન એવો પૂછાય કે કયા કયા લોકો છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે, બરાબર? તો આ તમામ લોકોનો સમાવેશ છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. પછી છે પશુપાલન. કયો મુદ્દો છે મિત્રો? પશુપાલન છે. તો પ્રાથમિક પ્રવૃત્તિમાં પશુપાલનનું કાર્ય મહત્વનું છે. જે પ્રાથમિક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તેમાં પશુપાલનનું કાર્ય છે ખૂબ જ મહત્વનું છે. આજે પણ ઘણા ઘાસના મેદાનોમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા, ટ્રુંડ પ્રદેશના લોકો રેન્ડિયર, રણ પ્રદેશના લોકો ઊંટ, ઘેટા, બકરા, પર્વતીય પ્રદેશના લોકો લામા અને યાકના પ્રાણીઓ પાળે છે. આપણે કોઈ ઊંચાઈવાળા વિસ્તારમાં જઈએ તો ત્યાં પરિવહન માટે લામા અને યાકના પ્રાણીઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? પર્વતીય વિસ્તાર હોય અને ટ્રુંડ પ્રદેશના લોકો છે રેન્ડિયરનો ઉપયોગ કરે છે. રણ પ્રદેશ હોય તો ત્યાં લોકો પરિવહન માટે છે ઊંટનો ઉપયોગ કરે છે, જ્યારે દૂધ અને દૂધની બનાવટો મેળવવા માટે ઘેટા બકરાનો ઉપયોગ કરે છે. પર્વતીય પ્રદેશના જે લોકો છે એ લામા અને યાકના પ્રાણીઓ પાળે છે. આ પ્રાણીઓ ભારવાહક, આ પ્રાણીઓ ક્યાં ઉપયોગી છે? ભારવાહક વસ્તુઓ લઈ આવવા માટે અને લઈ જવા માટે, જમીન વિસ્તારથી ઊંચાઈ સુધી વસ્તુઓ લઈ જવા માટે આ પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગી છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા. જો ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો કયા પ્રકારના કીધા છે મિત્રો? ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો છે એ કયા પ્રકારનું પશુપાલન કરતા હતા? તો કે અસ્થાયી પ્રકારનું પશુપાલન છે કરતા હતા. હવે અસ્થાયી પ્રકારનું પશુપાલન એટલે શું? કે ભટકતું પોતાનું જીવન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના પશુઓને લઈ જાય, જ્યાં એના પશુઓને ચારો મળે એ જગ્યાએ છે એ જઈ અને પોતાના પશુઓને રાખે અને એની જે પેદાશો છે મેળવે હતા. પણ હવે તેઓ વ્યવસાયિક પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા છે. પરંતુ હવે એ લોકો છે એ વ્યવસાયિક પશુપાલન એટલે કે એક જ જગ્યાએ રહી અને પશુપાલન કરી છે અને એમાંથી એ લોકો છે એ આવક મેળવે છે, બરાબર છે? એટલે હવે લોકો છે એ સ્થાયી પ્રવૃત્તિ તરફ પોતાની અસ્થાયીમાંથી સ્થાયી પશુપાલનની પ્રવૃત્તિ તરફ છે એ લોકો વળ્યા છે, બરાબર છે? પછી આવે છે અસ્થાયી પશુપાલન. તો અસ્થાયી પશુપાલન એટલે શું? કે આ પ્રકારના પશુપાલનમાં સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી, બરાબર? હવે એમાં જે પશુપાલકો છે એ પોતાનું સ્થાયી જીવન ગાળતા નથી, પરંતુ પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે છે, બરાબર? હવે લોકો શું કરશે? જે રીતે ઋતુમાં પરિવર્તન આવે છે એ પ્રમાણે પોતાના પશુઓને લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે સ્થળાંતર કરે છે. હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવો પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવો તરફ સ્થળાંતર થાય છે. હવે હિમાલય છે એમાં શિયાળામાં ઊંચા ઢોળાવો તરફ છે બરફ વર્ષા થાય છે, એટલે ત્યાં પશુઓને ખોરાક માટે કાંઈ મળતું નથી, એટલા માટે એ લોકો છે તળેટી તરફ નીચે આવે છે. પછી ઉનાળામાં છે એ તળેટીના વિસ્તારમાં જે સંપૂર્ણ છે એ એના ઘાસ છે જે ખોરાક માટેની છે વસ્તુઓ પૂરી થઈ જાય છે, એટલે ઉનાળામાં ફરી એ તળેટી તરફથી છે એ ટોચ તરફ અથવા ઉપરની તરફ છે એ સ્થળાંતર કરે છે. ટ્રુંડ પ્રદેશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરે છે. પોતાના પશુઓને હારે લઈ અને સ્થળાંતર કરે છે. આપણે ક્યારેક નેશનલ જિયોગ્રાફીમાં અને ડિસ્કવરીમાં એ લોકોને બતાવે છે એ લોકો છે કઈ રીતે પોતાના પશુઓને લઈ જાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે સ્થળાંતર કરે છે. આ પશુપાલકો
ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે. કોઈ પણ ચોક્કસ વિસ્તારમાં કે જ્યાં ઘાસના મેદાન હોય ને ત્યાં ખાસ કરીને લોકો પોતાનું સ્થળાંતર છે કરતા હોય છે. તેઓ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. એની પાસે ઋતુઓ, કારણ કે એ લોકોને દરરોજ પ્રકૃતિ હારે જીવન જીવવાનું છે, દરરોજ એ લોકો કુદરતમાં રહી અને પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે ઋતુઓ અને હવામાન વિશે છે એને એ વિસ્તૃત જાણકારી હોય છે કે કયા સમયે વરસાદની શરૂઆત થશે, કઈ બાજુથી વરસાદ આવશે, કેવો વરસાદ રહેશે, કેવું હવામાન રહેશે. બરાબર. ઘાસ અને પાણીના સ્ત્રોતો વિશે અનુભવી જ્ઞાન ધરાવે છે. જો જે વિસ્તારમાં ઘાસ અને પાણીનો સ્ત્રોત હોય એને વિશે એને ખૂબ જ અનુભવ હોય છે. તેઓના પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે. જો એના જે પશુઓ છે કેના ઉપર આધારિત છે કે એના પશુઓ છે એ કુદરતી વનસ્પતિ ઉપર વધારે આધારિત હોય છે. અલ્પ વરસાદવાળા વિસ્તારના પશુપાલકો ઘેટા બકરા પાળે. જે વિસ્તારમાં ઓછો વરસાદ થાય, અલ્પ વરસાદ થાય ત્યાં લોકો છે એ ઘેટા બકરા પાળે છે. અસ્થાયી પશુપાલકો ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર વગેરે પ્રાણીઓનું પાલન કરે છે. અસ્થાયી પશુપાલકો છે એ કયા કયા પ્રાણીઓ રાખે તો કે ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર વગેરે પ્રાણીઓનું પાલન કરે છે. આ પ્રકારનું પશુપાલન વિકાસશીલ દેશોમાં થાય છે. જો આ પ્રકારનું પશુપાલન મિત્રો ક્યાં વધારે થાય છે કે જે દેશો વિકસિત છે ત્યાં. આપણા દેશમાં પણ આ પ્રકારનું પશુપાલન મિત્રો હવે થાય છે. આ પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાનું જીવન નિર્વાહ કરે છે. હવે આ જે પશુપાલકો છે એ પોતાના પશુઓ દ્વારા દૂધ મેળવે, માંસ મેળવે, ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવી અને પોતાનું જીવન નિર્વાહ છે કરે છે. આ પ્રકારનું પશુપાલન પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારિસ્થિતિકીય અને સાંસ્કૃતિક અનુકૂલનનું વિશિષ્ટ સ્વરૂપ છે. જો પારિસ્થિતિક તંત્ર કેમ કે જે રીતે કુદરતના નિયમો છે, નીતિ નિયમો છે એ પ્રમાણે કુદરતમાં જ રહી અને આ પ્રકારનું પશુપાલન છે આપણે કરવાનું છે. એટલા માટે છે પોતાની સાંસ્કૃતિક અનુકૂલનની વિશિષ્ટ સ્વરૂપ ધરાવે છે. અહીં પશુપાલકો તથા તેઓના પાળેલા પ્રાણીઓ પરસ્પર આશ્રિત અને એક સમુદાયના રૂપમાં રહે છે. હવે જો અહીં જે પશુપાલકો છે એ તેઓના પાળેલા જે પ્રાણીઓ છે એના પર શું હોય છે? પરસ્પર આશ્રિત હોય છે, બંને એકબીજાના આધારિત હોય છે અને એક સમુદાયના રૂપમાં રહે છે. એ બધા લોકો છે એક સમુદાય હોય છે એનો, કે જ્યારે માની લો કે પર્વતીય વિસ્તાર હોય તો ત્યાં વધારે બરફ વર્ષા થાય તો એ આખું જે સમુદાય છે એ નીચેના વિસ્તારમાં એટલે કે મેદાની વિસ્તારમાં આવે છે. અને જ્યારે મેદાની વિસ્તારમાં પાણી અને ઘાસનો પુરવઠો પૂરો થાય છે ત્યારે એ ફરીથી છે એ ઊંચાઈ તરફ પોતાના સમુદાયની સાથે સ્થળાંતર કરે છે. અસ્થાયી પશુપાલનના વિશ્વના 7 ક્ષેત્રો છે. તો આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેમ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ એશિયા, સહરાનું રણ, અરબસ્તાનનો રણ પ્રદેશ, આફ્રિકાના સવાના ઘાસના બીડ, એન્ડીઝ તેમજ એશિયાનો ઉચ્ચ પ્રદેશ. જો કે હવે આ પ્રકારના પશુપાલકોની સંખ્યા ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે. તો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે કયા કયા વિસ્તારમાં અસ્થાયી પશુપાલન થાય છે? તો જે વિસ્તારમાં પર્વતીય વિસ્તાર આવેલા છે અને જે પણ પ્રદેશો છે એ પોતાના મેજર સિટીથી એકદમ દૂર છે એ તમામ વિસ્તારો છે ત્યાં અસ્થાયી પશુપાલન કરવામાં આવે છે. હવે આપણે વ્યાપારિક પશુપાલન વિશે અભ્યાસ કરવાનો છે કે વ્યાપારિક પશુપાલન કોને કહેવાય. અસ્થાયી પશુપાલન છે આપણે જોયું એક જગ્યાએથી છે એ માલધારીઓ છે એ બીજી જગ્યાએ પોતાના પશુઓ લઈ અને પશુઓના ખોરાક માટે અને પોતાના જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ ભટકે છે. તો વ્યાપારિક પશુપાલન છે એ અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. જો જ્યારે વ્યાપારિક પશુપાલન કરવું હોય ત્યારે એ વધારે વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત શેડ બનાવવા પડે, વૈજ્ઞાનિક પદ્ધતિથી છે એમાં પશુપાલન કરવું પડે અને એમાં છે એ મૂડીની પણ આવશ્યકતા પણ છે મિત્રો વધારે હોય છે. વધારે મૂડીની એમાં જરૂર પડે છે. પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે. આમાં હેતુ શું છે કે જે પશુઓ છે એને પેદાશોમાંથી આપણને વધુમાં વધુ કઈ રીતે આવક મળી રહે એ જોવાનું છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેમાં કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે તેમાં ફક્ત ને ફક્ત એક જ પ્રકારના પશુઓ પાળવામાં આવે છે. માની લો કે ગાય છે તો ગાય, ભેંસ હોય તો ભેંસ, બરાબર, જર્સી ગાયું હોય, એચએફ ગાય હોય, તો એ રીતે છે કોઈ પણ એક જ પ્રકારના પશુઓની છે આમાં માવજત કરવામાં આવે છે. આ પ્રકારના પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરેલા
ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જો આ પ્રકારના જે પશુઓ છે એમાં પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી અને વૈજ્ઞાનિક પ્રક્રિયાથી એ લોકો એમાં તૈયાર કરે છે બધી વસ્તુઓ, અને ખાસ પ્રકારના ડબ્બાઓ છે એમાં પેક કરી દવાઓ નાખી ડબ્બાઓમાં બંધ કરી અને વિશ્વના બજારમાં છે તે બધી વસ્તુની નિકાસ કરવામાં આવે છે. એનો હેતુ છે પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, સારામાં સારી ઓલાદો તૈયાર કરવી, પછી એ પશુઓને પાળવા, પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવી. જે કોઈ પશુઓ છે એને રોગ કોઈ થાય છે તો એને એના માટેની દવાઓ આપવામાં આવે છે. પશુ ચિકિત્સકો એટલે કે પશુઓના જે ડૉક્ટરો હોય એના દ્વારા પ્રાણીઓની સારવાર કરાવવામાં આવે છે. મરઘા બતકા હોય તો એનો વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવામાં આવે છે અને એ પશુઓ છે એને ઉત્તમ આહાર પૂરો પાડવામાં આવે છે. અને જે પશુ ચિકિત્સકો હોય એના જે નિષ્ણાતો હોય એના વિચારો અને એની સલાહ સૂચનો પ્રમાણે છે આ બધા પશુઓનો ઉછેર અને એનો વિકાસ કરવામાં આવે છે. પશુઓની સારી રીતે સરભરા કરવી વગેરે બાબતો પર ખૂબ જ ધ્યાન અપાય છે. અને જે પશુઓ છે એની સારી રીતે માવજત કરવામાં આવે, સારી રીતે એની દેખરેખ રાખવામાં આવે છે. તો આ પ્રકારનું પશુપાલન છે મિત્રો કયા કયા દેશોમાં થાય? તો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક વગેરે દેશોના વ્યાપારિક પશુપાલન મોટા પ્રમાણમાં થાય છે. એમાં ડેનમાર્ક છે એને તો ડેરીઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખેતી આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. પ્રશ્ન એવો પૂછાય કે ખેતીની શરૂઆત ક્યારે થઈ? તો આશરે 12,000 વર્ષ પહેલાં છે એ મિત્રો ખેતીની શરૂઆત થયેલી માનવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓને શિકાર કરી માનવી ખોરાક મેળવતો હતો. સૌથી પહેલાં છે એ માનવી ખોરાક કઈ રીતે મેળવતો હતો? તો શિકાર કરી અને પોતાનો ખોરાક મેળવતો હતો. ત્યાર પછી છે એને પશુ જોડે નિકટતા થઈ, નિકટતા સ્થાપી અને પશુપાલન તરફ વળ્યો. પછી છે એને પશુ હારે નિકટતા થઈ એટલે કે નજીક આવ્યું તો એ પછી છે પશુપાલન તરફ વળ્યો. પશુઓને ભારવહન કરવામાં ઉપયોગમાં લીધા. તો એને પશુઓનો કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લીધા? તો કે ભારવહન કરવામાં, વસ્તુઓ લઈ જવામાં અને લઈ આવવા માટે. પછી તેમના દ્વારા ખેત પ્રવૃત્તિમાં સહાય મેળવી ખેતી પ્રવૃત્તિ શરૂ કરી. પછી જ એ જે પશુઓ હતા એને ખેત પ્રવૃત્તિમાં એને સામેલ કર્યા અને એમાંથી એ સહાય મેળવી, એની સહાય લીધી અને ખેતી પ્રવૃત્તિની શરૂઆત કરી. ખેતીના કારણે જ છે એ માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. માનવીનું સ્થાયી જીવન ક્યારે શરૂ થયું? કે વ્યવસ્થિત સ્થાયી ખેતી એણે શરૂ કરી ત્યારથી જ એનું જીવન છે એ સ્થાયી જીવનની શરૂઆત થઈ. સૌપ્રથમ તેણે જંગલોના વૃક્ષો કાપી જમીન સંપાદન કરી ત્યાં ખેતી કરતો હતો. સૌથી પહેલાં શું કરતો કે જંગલોના જે વૃક્ષો હતા એ કાપી નાખે, એ કાપીને જમીન સંપાદન એટલે કે જમીન મેળવી અને પછી છે ત્યાં ખેતી કરતો હતો. આ રીતે ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ કહેવાતી હતી. એટલા માટે છે એ આ જે ખેતી હતી એને અસ્થાયી ખેતી પદ્ધતિ કહેવાતી. પછી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ અનુકૂળ આબોહવા બનતી ગઈ, સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો. પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. એટલે ખેતી કરવાની અનુકૂળ આબોહવા મળી રહી, પાણીની સુવિધાઓ મળી, સિંચાઈની આવશ્યકતા ઊભી થઈ ગઈ તો સિંચાઈ લોકોને મળી ગઈ. ફળદ્રુપ જમીન વિસ્તારમાં જે જમીન ફળદ્રુપ હતી કે જ્યાંથી સારામાં સારું ઉત્પાદન મળતું હતું ત્યાં લોકો સ્થાયી થયા અને ખેત પદ્ધતિનો વિકાસ થયો. પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી. જ્યાં જ્યાં સ્થાયી ખેતીનો વિકાસ ઊભો થતો ગયો, જ્યાં જ્યાં સ્થાયી ખેતી થતી ગઈ, પશુ પાલન થતું ગયું, પશુઓનો ઉપયોગ કરી અને ખેતીમાં એનો ઉપયોગમાં લીધા અને એ પશુઓની મદદ લીધી, સ્થાયી ખેતીની શરૂઆત થઈ. જ્યાં ગામડાઓ છે એ અસ્તિત્વમાં આવ્યા. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેત પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. જો બધી જ જે ખેત પ્રવૃત્તિઓ છે તેમાં સૌથી બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેતી છે એ મિત્રો સૌથી વધારે મહત્વપૂર્ણ છે. વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે. જો વિશ્વની અડધી વસ્તી કેના ઉપર આધારિત છે મિત્રો? ખેતી ઉપર આધારિત છે. વિકાસશીલ દેશોમાં લગભગ 65%થી વધારે લોકો મુખ્ય વ્યવસાય ખેતી છે. જો વિશ્વના વિકાસશીલ જે દેશો છે એમાંથી 65% લોકો એવા છે જેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. જો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ અને ક્યારે થઈ? તો યુરોપમાં થઈ અને 18મી સદીમાં થઈ.
ક્રાંતિની અસર કયા કયા દેશોમાં થઈ? તો એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોમાં થઈ. ખેતી ક્ષેત્રે પરિવર્તન થયા. ખેતી ક્ષેત્રે નવા નવા પરિવર્તનો થયા. ખેતીમાં યંત્રનો ઉપયોગની શરૂઆત થઈ. માનવીય ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી. તો ચોક્કસ પાકમાં કયા કયા પાકો? જેમાં ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાક બન્યા. આ બધા પાકો કેવા બન્યા મિત્રો? મુખ્ય પાકો બન્યા. જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. જમીનને કેળવી, એમાં ખાતર નાખ્યું, જરૂરિયાત પ્રમાણે જમીનોમાં ફેરફાર કર્યા. બાગાયતી ખેતીનો વિકાસ થયો. બાગાયતી ખેતીમાં છે તો એમાં ફળફળાદીની ખેતી છે એ કરવામાં આવે છે. તૈયાર પાકોની વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ થઈ. જે પાકો તૈયાર કરવામાં આવતા હતા એ પાકો છે વિશ્વના બજારમાં એ પાકોની આયાત નિકાસ શરૂ કરવામાં આવી. મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. જો મકાઈની ખેતી છે એની સૌથી પહેલાં એની શરૂઆત છે એ અમેરિકામાં થઈ, મધ્ય અમેરિકામાં, અને પછી વિશ્વના ઘણા દેશોમાં છે એનો ફેલાવો થયો. બટાકાની ખેતી ઇન્ડીઝથી યુરોપિયન દેશોમાં ગઈ. બટાકાની ખેતીની શરૂઆત છે મિત્રો એન્ડીઝમાં થઈ. એન્ડીઝ એક પર્વતમાળા છે ત્યાંથી, અને ત્યાંથી પછી છે બટાકા છે એ યુરોપિયન દેશોમાં ગયા. પોર્ટુગીઝો છે તમાકુનો છોડ ભારતમાં લાવ્યા. પ્રશ્ન એવો પૂછે કે તમાકુનો છોડ કોણ ભારતમાં લાવ્યા? તો પોર્ટુગીઝો. ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ થઈ. જો ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ બંને જ્ઞાનનો લાભ મળ્યો, જેથી કરી અને હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ છે. દેશ હોય તો એની ભૌતિક અને સામાજિક અને આર્થિક ત્રણેય સ્થિતિ ઉપર છે ખેતીનો સૌથી વધારે પ્રભાવ પડે છે. આબોહવા, વરસાદ અને જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે. પ્રશ્ન એવો પૂછાય કે જમીન અને ખેતીને કયા કયા પરિબળો અસર કરે છે? તો આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ. જો સારો આબોહવા હોય, સારો વરસાદ હોય અને સારી જમીન હોય તો ઉત્પાદન છે એ મિત્રો સારામાં સારા પ્રમાણમાં કરી શકાય છે. અને ખેતી છે એ દરેક દેશનો છે એ મુખ્ય આધાર છે. ખેતી દ્વારા જ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તૈયાર કરી શકાય છે.